આ ભક્તિનો સમુદ્ર રાજનગરના આંગણે અમદાવાદમાં આવેલી સુરદાસ શેઠની પોળમાં તમને જોવા મળી રહ્યો છે. કુંદુનાથ દાદાની 575મી અંજશલાકા 5 દિવસના મહોત્સવે આત્માને સ્પર્શી લીધો છે. આ પવિત્ર પંચાણી હક મહોત્સવની દિવ્ય જ્યોતિએ હજારો હૃદયને પ્રકાશિત કર્યું છે. તો શું છે આ મહોત્સવ અને શું છે તેની ખાસ વાતો, આ વાતની વિસ્તૃત જાણકારી તેમના આયોજકો પાસેથી લઈશું. મારું નામ દેવર્ષિ દક્ષેશભાઈ શાહ છે. સુરદાસ શેઠની પોળ સકળ સંઘ દ્વારા છેલ્લા 3 દિવસથી અમે 5 દિવસનો પંચાલિકા મહોત્સવ રાખ્યો છે, જે છેલ્લા 3 દિવસથી ચાલુ છે. આજે એનો 3જો દિવસ છે. પહેલા 3 દિવસમાં અરહદ મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે ભક્તાંબર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસે 17 ભેદી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સકળ વિશ્વનું કલ્યાણ થાય અને જૂના લોકો પોળમાં આવે, પોળનો હેરિટેજ વારસો દેખે, એ જ અમારું મુખ્ય ઉદ્દેશ્ય છે. સમયથી આયોજન કરવામાં આવે છે? આ આયોજન 575 વર્ષની જે ઉત્સવની ઉજવણી કરવાની હતી, એનું આયોજન અમે છેલ્લા 3-1 મહિનાથી કરી રહ્યા હતા. ત્યારે આજે અમે એક સક્સેસ પર પહોંચી રહ્યા છીએ. આમાં અમદાવાદ અત્યારે અમારી જોડે ગચ્છાધિપતિ મહારાજ સાહેબના આશીર્વાદથી, ભવાણી મહારાજ સાહેબના આશીર્વાદથી આ પૂજન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન એ પણ આજે ઉપસ્થિત રહીને અહીંયા ગયા. વિસ્તારના આગેવાનો પણ બહુ બધા અહીંયાથી ઉપસ્થિત થાય છે અને ભોજનનો લાભ લે છે. એમના મુખથી જ્ઞાનની ગંગા જે પ્રવાહિત હોય છે, એ મને સાંભળવાનો અવસર મળ્યો કે સૌએ જીવોનું કલ્યાણ થાય એવી ભાવના સૌએ જીવોને પ્રતિ હોવી જોઈએ. એની સાથે સાથે જ કે આપણે જીવનમાં જે સદાચારની ભાવના, જે નેક ભાવના, ને એવું કહેવાય કે હમણાં મને પણ અવસર મળ્યો તો હેમલલિતનું ભાતું, જે દરરોજ 320 સાધર્ભિકોને આ સેવા, આ આપણા જે હેમલલિતનું ભાતુના જે સમસ્ત સમિતિ છે, સમસ્ત આ યુવાનો છે, આ કળિયુગમાં જે યુવાનો 320 ટિફિન દરરોજ જે જરૂરિયાતમંદ લોકો છે એમને પહોંચાડી રહ્યા છે. એના માટે સૌ પ્રથમ તો આ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. યંગસ્ટરોને અમે એટલું જ મેસેજ આપવા માંગીએ છીએ કે સૌથી પહેલાં જૈન ધર્મનો એક ઉદ્દેશ છે કે વિશ્વમાં સૌનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ પ્રવર્તે. વિશ્વમાં જે રીતનો માહોલ છે એ માહોલ શાંતિમય બને અને દુનિયા પ્રગતિમય બને. બીજી રીતે યંગસ્ટરને એટલો ઉદ્દેશ આપીએ છીએ કે આપણને 575 વર્ષનું અમારું દેરાસર ભગવાનની પ્રતિમા છે, તો હેરિટેજ વારસો છે આપણો, ભગવાનના આશીર્વાદ છે કે આપણે આટલી મોટી વસ્તુ અહીંયા જોઈ રહ્યા છીએ. તો લોકો આવે અને એનો આનંદ લે, ભગવાનની ભક્તિ કરે અને આ જ વારસો આગળ વધારે.